અમદાવાદ કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓની રચના કરાઈ છે, જેમાં ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સભ્યોની નિમણૂક કરાઈ છે. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક થઈ છે. વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈ. અલગ અલગ વરણીઓ કરાઈ છે, જેમાં ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક થઈ. ત્યાર પછી વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી ચેરમેન ધરમસિંહ દેસાઈ. ત્યાર પછી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન જૈનિક વકીલ. ત્યાર પછી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ચેરમેન તરીકે દીપક પંચાલની વરણી કરાઈ છે. ત્યાર પછી હોસ્પિટલ કમિટીના ચેરમેન ડૉક્ટર ચાંદની પટેલની નિમણૂક થઈ છે. રિક્રિએશન, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટી ચેરમેન જીતેન્દ્ર ખાચરિયા બન્યા છે. રેવન્યુ કમિટી ચેરમેન મુકેશ પટેલ બન્યા છે. લીગલ કમિટી ચેરમેન વિપુલ પટેલ બન્યા છે. મહિલા અને બાળ વિકાસ કમિટી ચેરમેન ડિમ્પલબેન વિનોદરાની પસંદગી થઈ છે. ઈ ગવર્નન્સ, ઇલેક્ટ્રિક એન્ડ મટીરિયલ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પરમાર. હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ EWS આવાસ યોજના કમિટી ચેરમેન દર્શન શાહ બનવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો આ મને જવાબદારી સોંપી છે, એટલે હું મારા મોવડી મંડળનો પ્રદેશ અધ્યક્ષશ્રી, શહેર અધ્યક્ષશ્રી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે અત્યાર સુધીના પ્રશ્નો છે, લગભગ અમદાવાદના પૂર્વ જે ચેરમેન હતા અને જૂની જે કમિટીઓ હતી, એ બધા ભેગા થઈ અમદાવાદને આ સમસ્યામાંથી તો દૂર કરેલી છે. છતાં બી જે સમસ્યા બાકી હશે, અધિકારીઓ જોડે બેસી અને સારી રીતે એનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરીશું. ચોક્કસપણે અમદાવાદનો અત્યારે નકશામાં એક વૈશ્વિક ફલક ઉપર જઈ રહ્યું છે, અને જ્યારે વર્લ્ડ મેપમાં અમદાવાદ શહેર હોય ત્યારે કોર્પોરેશનના એક જવાબદાર વ્યક્તિ તરીકે અમારી પણ ખૂબ મોટી સાવચેતી રાખવી જરૂરી બને છે. રોડ એ નાગરિકોની પ્રથમ જરૂરિયાત છે, અને એ જરૂરિયાતમાં કઈ રીતે પરિપૂર્ણ કરવી એના માટે ચોક્કસ ધ્યાન રાખીશું. અધિકારીઓ જોડે પણ ચોક્કસ મિટિંગ લઈશું, અને જે કોઈ બી પ્રશ્નો પડે છે, જે કોઈ બી હાલાકી પડે છે, આગામી દિવસોમાં ચોમાસું પણ આવી રહ્યું છે, અને ભવિષ્યમાં રોડની ગુણવત્તા ખૂબ સારી થાય એના માટે પૂરતા પ્રયત્ન કરશું.